જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી એકાદશીનો સત્સંગ ગોઠવતા પોતાના ઘરે. તો એકાદશીનો સત્સંગ ગોઠવતા ને તો ત્યાં જોતા કે થોડીક વાર તો સત્સંગ થાય છે, પણ જેવી સત્સંગની છુટ્ટી થાય છે કે માણસો રાગ દ્વેષ કરે છે, એકબીજાની નિંદા કરે છે, અદેખાઈ કરે છે. અને આ ગયા પ્રસાદ પંડિતજીને ગમતું નહીં. એને એમ થતું કે આ ખોટું થાય છે, પર ચર્ચામાં એમાં જો સમય જાય તો એવી એકાદશી શું કામની, કે જે સમય પર ચર્ચા પર નિંદામાં જાય. એટલે ગયા પ્રસાદ પંડિતજી એકવાર એના મિત્રોને કીધું, પોતાના અંગત મિત્રોને કીધું કે ભાઈ એકાદશીમાં આ પર ચર્ચા થાય ખોટું કે, કારણ કે વ્રતનો ઈ અર્થ નથી કે તમે નિરાહાર રહી રહ્યો. નિરાહાર રહી તો ઠીક વાત છે કે, પણ વાસ્તવમાં વ્રતનો અર્થ તો ઈ છે કે રજોગુણ તમોગુણની તમામ પ્રવૃત્તિનો ત્યાગ કરવામાં આવે. અને પર ચર્ચા ને પર નિંદા ને આ તો બધું છે ને જિંદગી પર હાઈલે જ રાખવાનું છે. જન્મો જન્મ વયા ગયા તો એ ખૂટ્યું નથી. રાજેન્દ્ર દાસજી મહારાજ એમ કેતા હતા કે એક વખત અમે વૃંદાવનમાં આજુબાજુની વાતો કરતા હતા, ગુરુભાઈઓ ભેગા મળીને. વૃંદાવનમાં આમ હાલે છે, વા આમ હાલે છે, વા આમ હાલે છે, એવી વાતો કરતા હતા રાજેન્દ્ર દાસજીની. અને બાજુમાં એના ગુરુ ગણેશદાસજી ખુરશી ઉપર બેઠા બેઠા ભક્તમાલનું વાંચન કરતા હતા. તો ભક્તમાલનું વાંચન કરતા હતા તો થોડીક વાર જોયું કે રાજેન્દ્ર દાસજી મહારાજ ને આ બધા આ રીતે વાતો કરે છે, આડી અવડી વાતો કરે છે, કારણ વગરની વાતો કરે છે. તો થોડીક વાર તો કઈ બોલ્યા નહીં, પણ ગણેશદાસજીને એમ લાગ્યું કે હવે આ ચર્ચા વધતી જાય છે, પર ચર્ચા છે. તો ગણેશદાસજી બોલ્યા કે બેટા, આ ગપ્પા પુરાણ કોઈ દી ખાલી થવાનું નથી. ભાગવતના શ્લોકની સંખ્યા છે 18,000, ગીતાજીના શ્લોકની સંખ્યા છે 700. કે બેટા બધાય શાસ્ત્રની શ્લોક સંખ્યા નક્કી છે, પણ આ ગપ્પા શાસ્ત્રની શ્લોક સંખ્યા કઈ નક્કી નથી. આ જો ગપ્પા શાસ્ત્ર ચાલુ થયું તો એ તો હાઈલે જ રાખશે, હાઈલે જ રાખશે, હાઈલે જ રાખશે. આની શ્લોક સંખ્યા નથી. આપણા જન્મો જન્મ વયા ગયા આ ગપ્પા શાસ્ત્રમાં, જન્મો જન્મ, તોય હજી આ ગપ્પા શાસ્ત્રનો અંત આવ્યો નથી. આનો અંત આવ્યો નથી. તો રાજેન્દ્રદાસજી સાવધાન થઈ ગયા કે વાત સાચી છે ગુરુજીની, કે આ ગપ્પા શાસ્ત્રનો ક્યારેય અંત આવતો નથી. આ પ્રસંગ રાજેન્દ્રદાસજીએ એના ગુરુજીના જીવન ચરિત્રમાં લખ્યો છે. સદગુરુ ચરિતામૃત કરીને પુસ્તક છે એના ગુરુજીનું, એમાં એમને આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. તો આવી વાત છે. કહેવાનો ભાવ શું છે? વાત બિલકુલ સાચી છે. જન્મો જન્મ ગપ્પા માર્યા તો એ ઉદ્ધાર ન થયો. આ ગપ્પા શાસ્ત્ર એ કોણ જાણે કેટલા આપણા જન્મ બગાડ્યા હશે. બિલકુલ. એટલે મનુષ્યએ ગપ્પા મારવા કરતા પ્રભુનું ભજન સાધન કરવું જોઈએ. આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી એમ કહે છે કે ભાઈ આહારનો ત્યાગ તો ભલે કરે એકાદશીમાં, પણ આ જીભ વ્યર્થ બોલતું બંધ કરે, કાન વ્યર્થ સાંભળતું બંધ કરે, આ બધું એ ભેગા ભેગું બંધ થવું જોઈએ. આવી વસ્તુ છે. આજના દિવસે ભગવાનની અખંડ સ્મૃતિ થવી જોઈએ. જો અખંડ સ્મૃતિ થાય ને તો માનવાનું કે એકાદશીનું વ્રત આપણે બરોબર કરીએ છીએ. મન ભગવાનને છોડીને બને ત્યાં સુધી બીજે ન જાય. અખંડ સ્મૃતિ એને કહેવાય કે જેની તૈલ ધારાવત સ્મૃતિ ચાલુ હોય, તૈલ ધારાવત. અખંડ અને તેલ ધારાવત સ્મૃતિ એને કહેવાય કે એક ક્ષણ માટે ભગવાન આપણાથી ભૂલાય નહીં. આના ઘણા બધા ઉદાહરણ છે. આપણે ભક્તમાલમાં અનેક વખત લઈએ છીએ કે એક વખત નારદજીને અભિમાન આવી ગયું હતું કે હું સતત નારાયણ નારાયણ બોલું છું. નારાયણ સિવાય
મારા મનમાંથી બીજું કાંઈ નીકળતું જ નથી. તો વિષ્ણુ ભગવાનને ખબર પડી ગઈ કે નારદજીને અભિમાન આવી ગયો છે, એટલે ઈ એક નદી કિનારે લઈ ગયા નારદજીને. ત્યાં એક પોપટ બેઠો હતો, પોપટ કા પક્ષી બેઠું હતું, એને પાણી પીવું હતું તો પાણી નહોતો પીતો. તરસ લાગી હતી પણ પાણી નહોતો પીતો. તો ચાંચ બુડાડીને પાણી પીવે ને તો એનું રામ નામ બંધ થઈ જતું હતું. એટલે નારદજી બોલ્યા રામ રામ રામ, ત્યારે એને 3 વખત ચાંચ ભરીને પાણી પી લીધું. ત્યારે નારદજીનું અભિમાન ઉતરે છે કે અમે તો ખાઈ છી, પી છી, બીજા હારે વાતો કરી લઈ છી, પણ આ પોપટ તો જુઓ એમ કે રામ નામ બંધ ન થાય એટલા માટે પાણી નથી પીતું. વાહ! એ આને કહેવાય અખંડ સ્મૃતિ. ભગવાનનું ભજન છે ને ગંભીરતા પૂર્વક કરવાનું છે. બિલકુલ. ભગવાનના ભજનમાં અખંડ સ્મૃતિ રહેવી જોઈએ આપણી. અખંડ સ્મૃતિ રહે ઈ જ ભજન છે. પછી ઈ સ્મૃતિ ગમે તે રીતે રહી શકે, એવું નથી. હાલતા ચાલતા ઉઠતા બેઠતા પણ ઈ સ્મૃતિ રહી શકે એમ તમારી. હા, જરૂરી નથી કે ઈ અખંડ સ્મૃતિ તમે એક આસન ઉપર બેહીને માળા કરો તો જ રહીએ, એવું કઈ જરૂરી નથી. હા, દાખલા તરીકે ગૌરાંગદાસ બાબા છે ને, ઈ વૃંદાવન આવ્યા ને ગૌરાંગદાસ બાબા, તો ઈ ગૌરાંગદાસ બાબા છે ને જગદીશદાસ બાબાની નીચે ભજન કરતા હતા. હા, અને જગદીશદાસ બાબા એને અષ્ટયામ લીલા ચિંતન શીખાડ્યું હતું કે બેટા વ્રજની નિકુંજોમાં ફરી ફરીને તારે અષ્ટયામ લીલા ચિંતન કરવું. એટલે ગૌરાંગદાસ બાબા વ્રજની લીલા સ્થળીઓમાં ફરી અને અષ્ટયામ લીલા ચિંતન કરે. કઈક ઓલા ઝાડવા નીચે, કઈક ઓલા ઝાડવા નીચે ડોયલે રાખે વૃંદાવનમાં, પણ નિકુંજોમાં ડોયલે રાખે. તો અમુક જણા એ છે ને જગદીશદાસ બાબાને ફરિયાદ કરી કે તમારા બધા શિષ્યો આસન ઉપર ભજન કરે છે, તો તમારા ગૌરાંગદાસ શિષ્ય છે ને એ કાંઈ ભજન કરતો નથી, કે આખો દી નિકુંજોમાં ડોયલે રાખે છે. આખો દી નિકુંજોમાં ડોયલે રાખે છે, કાંઈ ભજન નથી કરતો. તો તપ કરતા જગદીશદાસ બાબા બોલ્યા ગૌરાંગ જ સાચું ભજન કરે છે. વાહ! ગૌરાંગ જ સાચું ભજન કરે છે, બાકી કોઈ સાચું ભજન નથી કરતા. મતલબ એમ કેતા હતા કે ગૌરાંગદાસ ભલે ડોલતો દેખાય, એની ચિત્તવૃત્તિ અખંડ પ્રભુમાં લાગેલી છે. હા, ભલે પછી ડોલતો દેખાય, મેં કીધું ને, પણ ચિત્તવૃત્તિ લાગેલી હોય ને એને ભજન કહેવાય. બિલકુલ, આવી વસ્તુ છે. અને જગદીશદાસ બાબાને ખબર હતી કે આની ચિત્તવૃત્તિ અખંડ રીતે ભગવાનમાં લાગેલી છે. હા, એટલે એવું નહીં માનવાનું કે આસન ઉપર બેહીને ભજન કરે ઈ જ સાચું ભજન કરતા હશે. જેની આ રીતે ચિત્તવૃત્તિ લાગેલી હોય તો ઈ પણ એક અખંડ ભજનનું જ લક્ષણ છે. આવી વસ્તુ છે. એટલે કોઈ ઉપર મીટર નહીં મૂકવાનું. મને માણસ મીટર મૂકે, ઓલો બેહીને ભજન કરે છે, ઓલો ડોલીને ભજન કરે છે, ઓલો આમ કરે છે, ઓલો માળા નથી કરતો ને, ઓલો કોઈ દી સાધુ સંત સેવા નથી કરતો ને, એ બધા મીટર છે ખોટે ખોટા. હા, કોના દ્વારા પ્રભુને કયું સાધન કરાવવું છે એ પ્રભુ જ જાણે છે, બીજા કોઈ જાણી શકતા નથી. પ્રભુ સિવાય કોઈ જાણી શકતું નથી. આવી વસ્તુ છે. એટલે મીટર મૂકવાનું કામ તો બંધ જ કરી દેવું. મીટર કોઈ ઉપર મૂકવું જોઈએ નહીં. આવી વસ્તુ, કારણ કે કોના હૃદયમાં કેવા ભક્તિ દેવી નાચે છે એ કઈ જાણી શકાતું નથી. કોના હૃદયની અંદર ભક્તિ દેવી કેવી રીતે બિરાજમાન થઈને બેઠા છે એ જાણી શકાતું નથી. કાલે અમે સુખરામ બાબા આવેલા જતા હતા તો એ જ ચર્ચા કરતા હતા. હા, કે સબરી મૈયા છે, સબરી મૈયા, એની આજુબાજુ કેટલાય ઋષિમુનિ રહેતા હતા. અને એ બધાય ઋષિમુનિ જેટલા રહેતા હતા ને એ બધાને સબરી એક ભીલની છોકરી દેખાતી હતી, અને બધા એમ માનતા હતા કે અમારા ઋષિમુનિ વચ્ચે આ ભીલની છોકરી ક્યાંથી આવી ગઈ. હા, આ ભજન નહીં, સાધન નહીં, ખાલી કે અહીંયા આવી ગઈ છે વચ્ચે. બધાય સબરીની ઉપેક્ષા કરતા. કોઈને ખબર નહોતી કે નવધા ભક્તિ સબરીના હૃદયમાં નાચે છે. કોઈને ખબર નહોતી. કારણ કે અભાવવાળી દ્રષ્ટિ હોય ને એ માણસ પછી જોઈ નથી શકતો કે કોના હૃદયમાં કેટલી ભક્તિ પડેલી છે. બિલકુલ, હંમેશા પોઝિટિવ દ્રષ્ટિ રાખવાની કે કોના હૃદયમાં કેવી ભક્તિ પડેલી છે, એવી પોઝિટિવ દ્રષ્ટિ રાખવી. હા, એ વધારે સારું છે.
આવી વસ્તુ છે. તો સબરી મૈયાને કોઈ ઓળખી ન ગયું, પણ એ તો રામ જયારે પૂછતા પૂછતા સબરી મૈયાના ઘરે ગયા અને રામે સબરીના ચરણામૃતથી ઓલા સરોવરના કીડા હરખા કરાવી દીધા, ત્યારે બધાને ખબર પડી કે સબરીની શું મહિમા છે. વાહ. ત્યારે બધાને ખબર પડે છે. ત્યાં સુધી કોઈને ખબર પડતી જ નથી. એટલે કોઈ દી મીટર મૂકવું જોઈએ નહીં. કોના હૃદયમાં કેવા ભક્તિદેવી બિરાજમાન છે એ કહી શકાતું નથી. હા, કેવું બહુ મુશ્કેલ છે. સબરી મૈયાને અંત સમયમાં બધા ઓળખી શક્યા, પણ પછી તો સબરી પોતાનું શરીર